એ વગર એ તું તો ટસકે પોણી જઈ પીનાર નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. બધાને કેમ છો? આપણે વાડી આવી ગયા છીએ. અત્યારે વાગે છે 8:30 અને અહીંયા આંબા વચ્ચે નીંદવાનું ચાલુ છે. એ છે ને થોડુંક સવારના ઝાપટું આવી દો એટલે પીલું થઈ ગયું છે. એટલે આંબાની લાઈનમાં જે ખડ હતું ને એ બધું નીંદે છે રમેશને. બીજ લાવ્યા છે દૂધીનું ને એનું બધું એ આપે છે. દૂધી છે ને હું વાવવાની છે. આપણે ડ્રેગન મોટોલા છે ને ટ્રેલિસ સિસ્ટમ વગરના ત્યાં છે ને આખું આ બધી કરી દેશે, નીંદી નાખશે. ચાલુ છે વચ્ચે વચ્ચે. ત્યાં નથી આવ્યું ને ત્યાં વચ્ચે તુવેર નહીં વાવી દઈશું. પેલા ઘણા બધા વિડીયો કીધું લેજો નહીં તુવેર વાવશું એમ. હા બધી લાઈનો છે. પેલો નીચલો ડાળીઓ કરશે પછી ઉપરનો ડાળીઓ. બપોર શું પછી લગભગ વિખેડા ચાલતા જાજો. ટ્રાય કરી નવી વિખેડી લાયા બતાવું તમને. આ રહ્યા વિખેડી નવી, જો જૂની છે ને ઘસાઈ ગઈ હતી, નવી નાખી. 50 રૂપિયાની એક છે. કેમ ચાલે છે એ તો તમને 3-4 દિવસ પહેલાં બતાવ્યું છે. નવી છે તો બ્રાન્ડ ન્યૂ પેટી પેક. લાઈટ નથી છે દેખાય દો. રેડ કલરનું બળે છે લાઈટ તો ખરી, પણ 3 ફેસની આઈ થિંક. આ ટોલી છે ને આપણે ચંદુભાઈની જે મૂકવા જવાની છે મધુબન ફાર્મમાં. રસ્તો થોડુંક કરે છે. હું કાલે બંધ હતો નહીં, થોડુંક સરખું કરી દીધો છે. કાલે તો ક્યાં ને ક્યાં આમ ફેરો ફરીને આવ્યા. 8-9 કિલોમીટરનું ભરેલું હતું ને. હજુ ઈંધણા લાવ્યા. આંબા કટિંગ કરવાના છે, થોડા નાના પ્રૂનિંગ કરવાનું છે આનામાં. તો શું છે નવી ફૂટ આવી જાય એટલા માટે. તો મિત્રો આ નવો રોડ બની ગયો છે. તમે જુઓ અહીંયા પહેલાં કેવું હતું નદીમાં ને હવે કેવું છે. એકદમ પ્લેનનો રનવે થઈ ગયો છે. રનવે ટ્રેક્ટર એકદમ ફાસ્ટ જાય છે. જો અત્યારે ઓ બાજુ પાછળ કામ ચાલુ છે. અહીંયા છે ને એકચ્યુઅલી નદી છે. આ નદીમાંથી ધોવાય નહીં એટલા માટે આ કોન્ક્રીટ કર્યો છે. હા બહુ જોરદાર શું રોડ બનાવ્યો છો. તો દોસ્તો આપે છે ને અહીંયા ટોલી મૂકવા માટે આવ્યા છીએ. ચંદુભાઈની ટોલી કાલે ઈંધણા પડવા માટે લીધી હતી ને. આ જો ચંદુભાઈએ મધુબન ફાર્મમાં આંબા કટિંગ કરાવીને હાર્ડ કટિંગ કરાવ્યું છે. ખાલી થડ જ રાખ્યા છે. હવે આને છે ને રિકવર થતાં 2-2.5 વર્ષ લાગશે. ફૂટ આવશે, નવી ડાળીઓ આવશે, પછી માલ આવશે. 2-2.5 વર્ષ તો તમે ભૂલી જ જાઓ માલ. હવે સારી જો માવજત હોય, ચાકરી સારી હોય તો કદાચ જલ્દી નીકળતો હોય 6 મહિના વહેલું આવે. બાકી 2 વર્ષ તો તમે ભૂલી જ જાઓ. વાયર પણ નીચે નાખી દીધા છે. જો એલટી લાઈન. આ લોકોની ડીપી છે એટલે શું છે કાપે ત્યારે ઉપર અડેલા હોય બધા નીકળી જાય ને વાયર, એટલા માટે. ચાલો ટ્રેલર રાખી દઈએ અહીંયા. તો મિત્રો આપણે આવી ગયા છે દીક્ષિતભાઈની વાડી. આ છે ને કન્ટિન્યુ ટ્રેલી સિસ્ટમ છે. જો 3 એંગલ મારેલા છે. એની અંદરથી વાયર જાય છે. વાયર આ થોડાક ઝીણા છે. આ રેગ્યુલર વાયર છે. આ એનાથી ઝીણા છે. આમ નજર વડે ક્યાં સુધી છે 20,000ની આસપાસ છે રોપા. 20-25,000. તો ધીમે ધીમે આ લોકોનો હેન્ડઓવર હવે થઈ છે વાડી. પેલા બીજાની હતી. આ લોકો લીધેલી છે વાડી. ઉધરસ આવી ગયો ચિતરની. ક્યાંક નબળા છે. હવે બધા રિકવર થઈ જશે વરસાદ આવે એટલે. માલ સારો લાગેલો છે. ફ્લાવરિંગ સારું છે. જો આયરું છે ને ઘણા બધા લાગેલા છે. એક સાથે આ જેટલા જે પ્રમાણે પ્લાન્ટેશન છે ને એ પ્રમાણે ઓછામાં ઓછો 3 ટન માલ ઉતરે જ. ફૂલ ફ્લેશમાં આવે તો 2.5-3 ટન એટલો તો હોય જ. હા શું પહેલાં જે માલિક પાસે હતી ને એ વાડી ત્યારે એ લોકોએ થોડુંક માવજત ઓછી કરી છે. એના કારણે થોડુંક આ પ્રોબ્લેમ છે. બાકી હવે આ લોકો વ્યવસ્થિત જો ખાતર નાખી દીધું છે. બધું બેડ બધું સુધાર નાખ્યું છે. એકદમ રેગ્યુલર કરી નાખ્યું છે.
માલ તો જોરદાર લાગેલો છે બધો. હવે છે ને ડીએપી દબાવવાના છે એ લોકો. આવી રીતે અહીંયાથી ખાડો કરી આમ નીચે નાખી દે ડીએપી, એટલે પછી પાછું દાટી દેવાનું, એટલે 25 દિવસે પાછું એક્ટિવ થઈ જાય ડીએપી. અને શું છે ડ્રોપિંગ ઇસ્યુ આવે ને એ ઇસ્યુ ના આવે. ઓ બાજુ સારા છે, વચ્ચે થોડુંક નબળા છે, ઓ બાજુ થોડાક આગળ સારા છે, વ્યવસ્થિત આવે છે. કાંઠા લાગે છે મને. બહુ જોરદાર પ્લાન્ટેશન કરેલું છે, કારણ કે આ કન્ટિન્યુ ટેલી સિસ્ટમ છે, એટલે થંભલાને થોડાક સપોર્ટ સારા હોવા જોઈએ. બતાવું તમને કેવી રીતે સપોર્ટ મારેલા છે. ક્રોસ સપોર્ટ મારેલા છે. વચ્ચે કટ નથી, આનો છે કટ. જો છો આવી રીતે મારેલા છે વચ્ચે. પાછું વળી અહીંયા કોન્ક્રીટનું કોલમ જેવું બન્યું છે ને એનામાં તાર મારેલો છે. એકદમ હેવી કર્યું છે. ઓ રહ્યા દીક્ષિતભાઈ નહીં. જો ગ્રોથ સારો છે. આ બાજુ જે ઓલું છે ને થોડુંક ઓછો આવે છે, ત્યાં ગ્રોથ કેવું જોરદાર થઈ ગયો છે. જો હવે વધતા જ જશે. એનામાં મેઇન લોડ છે ને એના ઉપર આવે છે. હમણાં જો ક્યાંક ક્યાંક થોડાક નીચા થયા છે. આમ કોર્સમાં છે ને આમ આ ડ્રોપિંગ ઇસ્યુ ક્યાંક ક્યાંક આવે. આપણામાં પણ છે આવો ડ્રોપિંગ ઇસ્યુ. જો તો મિત્રો અહીંયા રોટાવેટર ખેડાઈ ગયું છે. ખડ બધું જો મોટું મોટું બધું વતરાઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. આ છે ને આમાં તો કાં તો દવા મારે છાંટવી પડશે ને કાં તો નીંદવું પડશે. આઈ થિંક હું ગુમો મારીને દવા છાંટી દઉં ચાલે, પણ શું છે આની પાડોમાંથી હોય છે એટલે અસર તો કરશે. ડ્રોપિંગ આવી જાય પછી આ બધા બર્ડ્સ બધા ડ્રોપ થઈ જાય એવું છે. આટલામાંથી વિચારો પ્રકૃતિએ કેવું સેટિંગ કર્યું છે. ફ્રૂટ નીકળે છે. પાસ મારે છે. એક દિવસ રમેશની આવશે એટલે વળી આ કરાવી દઈશું, તોડાવી દઈએ. બધા બર્ડ્સ તો જો કેટલા બધા છે. એક કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 2 કિલો માલ, 2 3 કિલો માલ ઉતરે તો 1.5 કિલો માલ ઉતરે ને, સમજી લો ને. 300 ગ્રામના 5 ઉતરે તો તમારું ઇનફ છે 1.5 કિલો માલ. 1000 ગુણ્યા 1.5 એટલે 1500 એટલે 1.5 ટન માલ થાય. એ પ્રમાણે આ છે ને થોડુંક ભીનું છે ને અહીંયા જો ઉઠ્યા નથી. નહીં તો થોડુંક જો કોરું હોત ને થોડુંક સામાન્ય તો આ જબરદસ્ત ખેડાઈ જતા. વળી પાછું કાલે કે પરમ દિવસે ફરી ખેડશું. આવીને આવી જો કોરાડી રહેશે તો વચ્ચે ભગવાન 2-3 દિવસ વરસાદ બંધ રાખે ને તો આપણું સેટિંગ બધું મસ્ત થઈ જાય. આ જો આ ફંગસ લાગી ગઈ છે. જો તમને કહેતો હતો ને કાઢી નહીં ને તો વાસ મારે ને જો આ ફંગસ આવી ગઈ છે ને. આ ખાસ આ ફ્રૂટ તોડીને ઘા કરવું પડશે મારે. આ નહીં ચાલે. જો ને કેવું થઈ ગયું છે આખું અંદરથી. છે ને આ બધા આપવો પડશે. આમ હાલે જઈને એટલે આપણે તોડવાનું મન થાય. તો ચાલો વિડીયોને કરી અહીંયા 1.5 કલાક થયો ચલાવી. પહેલાં લોમાં ચાલે ને, કાં તો બીજા લોમાં કે પહેલાં લોમાં, એટલે થોડુંક કમર દુકાન તકલીફ રહે. સીટ તો હજી સારી જાય, ઓલું સોકત જવરવાળી છે એટલે વાંધો ના આવે. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ અને આવજો. બાય.